મનુષ્ય જીવનમાં ખૂબ જ મહેનત કરવા છતાં કંઈક ને કંઈક નાની મોટી અડચણો આવતી હોય છે. મહેનત કરવા છતાં પણ કંઈક સફળતા નથી મળતી. દુશ્મનોનો ભય રહે છે. નકારાત્મક વિચારો આવે છે અને જીવનમાં કંઈક પાછળ ચાલ્યા જઈશું એવો ભાવ થયા રહે છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવી એકાદશી વિશે જે હારને જીતમાં બદલી દે. એ છે વિજયા એકાદશી. મહા મહિનાની વદ પક્ષની જે એકાદશી આવે તેને વિજયા એકાદશી કહેવામાં આવે છે. નામ પ્રમાણે જ વિજય એટલે કે જીત આપતી એકાદશી છે. આ દિવસે કહેતા વિજયા એકાદશીના દિવસે ભાવનાથી કરેલું વ્રત, શત્રુઓ પર વિજય, કાર્યમાં સફળતા અને જીવનની જે કોઈ પણ રૂકાવટ છે તેને દૂર કરે છે. શાસ્ત્રોમાં આ એકાદશીને કહેતા વિજયા એકાદશીને સર્વ કાર્ય સિદ્ધ આપનારી એકાદશી કહેવાય છે. વિજયા એકાદશીનું મહાત્મ્ય એ પદ્મ પુરાણની અંદર વર્ણવેલું છે. જ્યારે ભગવાન શ્રી રામ લંકા વિજય માટે નીકળ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે માતા સીતાનું રાજા રાવણ દ્વારા અપહરણ કરી અને લંકામાં લઈ ગયા હતા. રાજા રામ અને લક્ષ્મણ માતા સીતાને ખોરતા ખોરતા વનમાં ભટકતા ભટકતા સુગ્રીવજી પાસે આવે છે. સુગ્રીવજી એમની વાનર સેનાને રામજીને મદદ કરવા માટે મોકલે છે. હનુમાનજી એ અગાધ સમુદ્રને ઓળંગી અને લંકામાં જઈ અને માતા સીતાની ભાળ મેળવીને આવે છે. હવે એવો સમય આવ્યો કે લંકામાં યુદ્ધ કરવા માટે કહેતા રાજા રાવણને પરાજિત કરી અને માતા સીતાને પરત લાવવા માટે જવાનો સમય આવી ચૂક્યો છે. આ સમયે સમુદ્ર પર સેતુ બંધ બાંધવાનો સમય છે. તો કિનારે રામજી અને એમની સેના પહોંચી ગઈ છે. સામે પડકાર હતો. સમુદ્રને પાર કરવાનો. સેનામાં ચિંતા હતી, ભય હતો. આ સમયે રામજી એક ઋષિ પાસે જાય છે. જેમનું નામ છે બગદાલભ્ય ઋષિ. તેમને જઈને પ્રાર્થના કે તો માર્ગદર્શન મેળવે છે. ઋષિ તેમને કહે છે કે મહામાસની વદ પક્ષની જે એકાદશી છે કહેતા વિજયા એકાદશી છે એમનું વ્રત કરો. આ વ્રતથી તમને નિશ્ચય વિજયની પ્રાપ્તિ થશે. ભગવાન શ્રી રામે બગદાલભ્ય ઋષિની આજ્ઞાનું પાલન કરી એકાદશીનું પોતાના ભાઈ લક્ષ્મણ સાથે સંપૂર્ણ વિધાનથી વ્રત કર્યું. ભગવાનની કૃપાથી સમુદ્રને પાર કરવા માટે લંકા પર સેતુ બંધ બાંધવાનો માર્ગ મળ્યો. અંતે રામજીનો રાજા રાવણ પર, એના અહંકાર પર, એના અધર્મ પર વિજય પ્રાપ્ત થયો. અને એથી જ આ એકાદશી કહેતા વિજય આપનારી એકાદશી, ભયનો નાશ કરનારી એકાદશી અને વિજયા એકાદશીના નામથી ઓળખાવા લાગી. વિજયા એકાદશી એ માત્ર બહારની લડાઈ માટે નથી, અંતરાત્માની લડાઈ માટે પણ છે. વિજયા એકાદશી એ આપણને ક્રોધ પર વિજય અપાવે છે. લાલચ ઉપર નિયંત્રણ રાખતા શીખવે છે. ભય અને સંશયને દૂર કરે છે. મનને
શાંત અને સ્થિર બનાવે છે. જે વ્યક્તિ સાચા મનથી આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, તેના જીવનમાં નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જાય છે. વિજયા એકાદશીનું વ્રત 10મીને દિવસે સાત્વિક ભોજન કરી અને સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ કરી રાત્રે ભૂખ્યા સૂવો. સૂર્યોદય પહેલા એકાદશીને દિવસે ઉઠી સ્નાન કરો. પીળા અથવા સફેદ વસ્ત્રને ધારણ કરો. ઘરમાં ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામની પૂજા કરો. તુલસીના પાન અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. શક્તિ પ્રમાણે નિર્જળ ફળાહાર અથવા એક સમય એકટાણું કરી અને ભોજન કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતાનો રાત્રે પાઠ કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે વિજયા એકાદશીનું વ્રત કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે. કોર્ટ કેસ શત્રુ ભય દૂર થાય છે. આર્થિક સમસ્યાઓ ઘટે છે. આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી એ જીવનમાં સાચો માર્ગ દર્શાવે છે. વિજયા એકાદશીને ખાસ કરીને જે લોકો બિઝનેસમાં નુકસાન જતું હોય, નોકરી ના મળતી હોય, પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સફળતા ન મળતી હોય, જીવનમાં નિરાશ થયેલા લોકો માટે અત્યંત લાભદાયી એવું વિજયા એકાદશીનું વ્રત છે. મિત્રો, વિજયા એકાદશી આપણને શીખવે છે ભગવાનમાં જો આપણે વિશ્વાસ રાખીએ તો જીવનમાં કોઈ સંકટ મોટું નથી. વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુ દરેકના જીવનમાં સફળતા, શાંતિ અને વિજય આપે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ બીજી ધાર્મિક અને આધ્યાત્મિક સાથે મોટિવેશનલ કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરજો. આગામી વિડિયો સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.